ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી। મારા વિડીયોમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું। તો સવાર પડી ગઈ છે અને નાસ્તા પાણી કરી આપણે થઈ ગયા છીએ રેડી। અને જોઈ લ્યો સવારનો નજારો। આજે થોડુંક ઝાકર જેવું છે એવું લાગે છે અને પક્ષીનો અવાજ સાંભળો। જોવામાં તાર ઉપર જોઈ લ્યો લાઈનમાં કબૂતર બેઠા છે। सूरज दादा पण निकली गया है અને નદીમાં તમે જો ધુવાળો નીકળે એવું પાણી થઈ ગયું છે। ઝાકર છે ને એટલે નીકળતો છે ધુવાળો। એમાં કુતરી રોટલા ખાઈ છે અને આજે આપણે વહેલા ઉઠી ગયા છે જો તમે। એટલે અત્યારે થોડો પવન છે, બહુ પવન નથી। તો હાલો હવે બાકી લઈને પછી તમને મળીએ આગળ। હાલો લઈ આવી એ બાજુ જાય ફાકી લેવા। આપણે થોડુંક કામ હતું એટલે આપણે મોબાઈલ નહોતા લઈ ગયા અને આપણે સીધા કરવા આવ્યા બપોરા। તો હાલો બપોરા કરી લઈ। જોઈ લો તમે પાપડ છે, હરગવાનું શાક, રોટલા। હાલો આપણે થોડી વાર ખાઈ પીને અને સુઈ ગયા હતા અને હવે ઉઠ્યા છે। ઉઠીને સીધું આપણે પાણી મૂકી દીધું છે। હમણાં પાણી ગરમ થાય એટલે આપણે હવે સીધું પછી નાહી આવી। પાણી ગરમ થાય છે તો ત્યાં સુધી આપણે ટીવી ચાલુ કરીએ। तो આપણે ટીવી ચાલુ કરી દીધું છે અને અટાણે સીઆઈડી આવે છે ટીવીમાં। અને જો આપણું પાણી પણ હવે ગરમ થઈ ગયું છે તો હાલો હવે આપણે નાહી આવીએ। નાહીને પછી તમને મળીએ। નાહવા જાય એના પહેલાં ચા પાણી પીતા જાય। તો હાલો ચા પી લઈ। હાલો બધાય ચા પીવા। હાલો ચા પૂરો થઈ ગયો। હવે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ જાય, તૈયાર થઈ ગયા છે જોઈ લો તમે। અને હવે આપણે આમ જાય વાડી બાજુ જવું છે, વાડીએ જોઈ આવીએ કે કેવું જીવ છે ને બધું જોઈ આવીએ। હાલો જાય એ બાજુ। હાલો આપણે વાડીએ પૂગી ગયા છે અને જો તમે આપણે વાડીએ પૂગી ગયા છે, હમણાં જ પૂગ્યા અને ગાડીમાંથી આવ્યા આપણે। પટાણ મચ્છર બહુ ઉડે છે, આંખુમાં બહુ પડે મચ્છરિયા ગંદા। હવે હાલો આમ જાય ઓલી બાજુ આટો મારીએ એ બાજુ। ઘરે ટાઈમ નહોતો જતો એટલે આપણે વાડી બાજુ આવી ગયા રખડવા। ઘરે મજા ના આવે એટલે આપણે આવી ગયા વાડીએ। જઈ લ્યો શીખું આ બાજુ પાકી ગયા। હવે લાગે છે એવું લાગે પાકી ગયા છે। આપણા ઘઉં જોઈ લ્યો તમે, વાઈવ જોઈ લ્યો। હાલા આમ ઓલી બાજુ જાય। આજ જાય આપણે ઓલા ઉપરના શેઢે આપણે ગયા જ નથી એટલે હાલો એ બાજુ હાઈલા જાય આપણે આજે। ઉપરના શેઢે આવી ગયા છે જોઈ લ્યો। આ બાજુના હજી થોડાક લીલા છે ઘઉં આપણે, બાકી હેઠેની સાઈડમાં હવે હાવ ખખડી ગયા, હાવ ફૂલ પાકી ગયા જોઈ લ્યો। એક સ્ટાર્ટર ને એ બધું જોઈએ અહીંયા છે આપણે અહીંયાનું। અહીંયા જોવો આપણે આંબો વાવ્યો તો એ બતાવું તમને। આ છે આંબો, આ આપણે સીતાફળી છે પણ અત્યારે એ સુકાઈ ગઈ એવી થઈ ગઈ છે। અને આ આપણે લીંબુડી, આમાં ઓલા મોટા લીંબુ આવે ને એ લીંબુડી છે। અને આ બીજી સીતાફળી આ બાજુ
આ બાજુ જામફળી અને બોરની બોર આવ્યા એટલે આખી બોયડી જો હેઠી નમી ગઈ હાવ. જોઈ લ્યો, જો બોર બતાવું તમને. આ બોર મોટે ભાગે આ બાજુ અહીંયા દવા નથી છાંટી ને એટલે આ બોર આપણે અહીંયા હળી જ જાય છે. તો એ આપણે ખાઈને બતાવીએ તમને. એક લઈ લીધો હે. ના સારો હે, હેડ તો નથી, જોઈ લઈ. સારું હે અને મીઠો પણ હે બોર. આમાં બોર આવ્યા ને આ ડાયરખી પેલા આમ હતી ઊભી અને આમ હેઠી થઈ ગઈ. જોઈ લ્યો. આપણે વૃક્ષ પાસેથી પણ એવું એક વાત શીખવા મળે કે વૃક્ષ પોતાના ફળ રાખતું નથી. એને ફળ આવે એટલે પોતે જ પોતાની ડાળને આમ ઝુકાવી દે અને બીજા માટે આમ ઝૂકી જાય. એટલે આને એવું છે કે પોતે કાંઈ ખાય નહીં, બીજાને ખવડાવવા માટે પોતે આમ ઝૂકી જાય. જોઈ લ્યો ડુંગળી કેમ છે. બાકી ડુંગળી હાલો હવે આપણે ઓલી બાજુ જાય નીચે પાણી પી અને આપણે આમ હવે જીરું જોઈ આવી. જીરું કેવું છે હવે મને એવું લાગે છે કે હવે આપણે જીરું વધીને 10 દી હવે માન રહે. પછી આપણે જીરા બધાને આ બાજુના જીરા ઉપાડવા જ પડશે આપણે. કારણ કે જો આપણે દવા મારી પછી આ જીરું છે ને હાવ આપણે આ પીળું પડવા માંડ્યું ને સુકાવા જ માંડ્યું. બતાવું તમને. હાલો જોવો તમે જીરું જોઈ લ્યો. આ બાજુ આપણે ક્યાંક લીલું છે. બાકી તમે જો આ બાજુ અહીંયા એટલામાં લીલું છે. બાકી અહીંથી લઈને તમે આમ જુઓ બધે આખું જીરું હવે વધીને 10 દિવસમાં આપણું જીરું ઉપાડવા માંડ્યું હોય છે. 10 દિવસમાં આપણે ઉપાડવા આવવું પડશે ભાઈ. પછી ખબર પડશે કે કેટલી વીહે હો થાય એવું. જોઈ લ્યો સુરત દાદા, જોઈ લ્યો તમે. આ જામફળીમાં બહુ જામફળ આવ્યા શિયાળામાં અને મીઠાઈ એવા હતા જામફળ. અત્યારે જો તમને એવું લાગે કે મને એવું લાગે ફાલ આવ્યો હોય ને એવું લાગે. જોવા હા જુઓ દેખાય. અત્યારે ફાલ આવ્યો એવું લાગે. હા જો તમે સફેદ ફૂલ બધાય ને. આ આપણે આ લીંબુડી છે એમાં સારા લીંબુ આવતા આપણે. બાકી તમારું શું કેવું છે કે હવે આ જીરું કેટલા દિવસમાં ઉપડી જાય? આપણે એક કમેન્ટ કરી નાખો. આ જીરું હવે આપણે કેટલા દિવસમાં ઉપડી જશે એ. ને આ ઘઉંમાં તો હજી આપણે વાર લાગશે કારણ કે હજી આપણે આમાં મોડું હમણાં જ પાણી મૂક્યું છે કે આ તો હજી લીલા છે. બાકી ઓલા ઘઉં આપણે બધાની પહેલાં છે એટલે એ ઘઉં બધાની પહેલાં આપણે પાકી જવાના છે. હાલો હવે આમ જાય ઓલી બાજુ. આ બાજુ તમે જોયું જો આ જોઈ લ્યો. આમ જો તમને હમણાં બતાવું આ જીરું જોઈ લ્યો. દેખાણું હવે જો આ જીરું. એટલે અમુક ઠેકાણે આપણે અહીંયા અમુક ઠેકાણે પાકી ગયું છે અને આપણે જીરું એવું છે કે આપણે ક્યાંય જીરું ગયું નથી અને ક્યાંય એવો રોગચાળો આવ્યો કે બેઠો નથી. એટલે આપણું જીરું હજી સારું જ છે અને હવે સારું જ રહેશે. તો મારો અંદાજ છે કે આ જીરું આમાં આપણે વાવ્યું હતું ને તો એ આપણે આ જીરું આપણે 100 મણ જેવું થઈ ગયું હતું. એટલે કે વીઘે 10 મણ જેવું થઈ ગયું હતું. તો આમાં મને એવું લાગે છે કે આમાં એટલું તો થઈ જ જાહે. હવે જ્યારે આ ઉપડે અને નીકળે ત્યાં ખબર પડે. જેવી મહેનત એવું દેવું જ પડશે ભગવાનને.
હાલો હવે આમ જાય આગળ ઓલી બાજુ. હાલો થોડાક ટમેટા લેતા જાય ઘરે. જો આવા ટમેટા આ ખાવામાં બહુ મજા આવે આ ઝીણી ટમેટી. થોડાક લઈ લઈ. લઈ લ્યો. કેમ હે રહ્યું ને? એવું લાગે કે મોતી છે. જાઓ તો આ ફટાફટ આપણે ઉતારી અને ઘરે જાય. આપણે ઘરે આવી ગયા છે અને આપણે આવી ગયા મેળી ઉપર સીધા જ. જોઈ લ્યો તમે, સૂરજ પણ ડૂબવા લાગ્યો. આપણે જોઈ લ્યો તો મને બતાવું. અહીંયા છોકરા રમે છે. તો આજનો વિડીયો બસ આટલો જ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરી નાખજો. આપણે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય ને બાય બાય.